ભાજપમાં રાજુ કરપડા, આમ આદમી પાર્ટીમાં શેતર વસાવા અને ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસ પાર્ટીની અંદર જ્ઞાનીબેન ઠાકોર ને જિગ્નેશ મેવાણી હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનાર વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો, આ જે લોકોના નામ બોલ્યો છે આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે દોસ્તો, અને નજીક ચૂંટણી આવી રહી છે એટલે ખૂબ જ લડી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એવી રીતે એમ કહેવાય છે કે જે લોકો પાર્ટીની અંદર જોડાયેલા છે પાર્ટીની અંદર મજબૂતાઈથી કામ પણ કરી રહ્યા છે અને ભાષણો પણ કરી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે શેતર વસાવા અને ગોપાલ ઇટાલિયા આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે દોસ્તો. એક જ ચાલે તો શેતરભાઈ ચાલે એવા નારા પણ લાગતા હોય છે દોસ્તો, અને જનતા માટે હંમેશા માટે અવાજ પણ ઉઠાવતા હોય છે અને ઘણીવાર જેલમાં પણ નાખી દેતા હોય છે દોસ્તો. અને શેતર વસાવા અને ગોપાલ ઇટાલિયા જનતાને ન્યાય અપાવવા માટે લડત પણ લડતા હોય છે દોસ્તો. તેવી રીતે રાજુ કરપડા પણ ઘણું બધું લડ્યા હતા દોસ્તો ખેડૂત લોકો માટે દોસ્તો. તમને ખબર જ હશે કે જ્યારે ખેડૂત લોકો માટે આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને ખેડૂત લોકોને માર પણ મારવામાં આવ્યો હતો અને રાજુ કરપડાને જેલની અંદર નાખી દેવામાં આવ્યા હતા. 100 દિવસ વીત્યા બાદ રાજુ કરપડા આમ આદમી પાર્ટીને રાજીનામું આપી દે છે દોસ્તો. તો તમને ખબર જ હશે. અને રાજુ કરપડા એવું બોલ્યા હતા કે હું એક કોઈ પાર્ટી સાથે રાજકારણ કરવા નથી માંગતો અને એક કોઈ પાર્ટીમાં જોડાવા પણ નથી માંગતો. ત્યાર પછી રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ જાય છે દોસ્તો, અને અત્યારે રાજુ કરપડા આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો. અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું. તો બનાસકાંઠાના જ્ઞાનીબેન ઠાકોર ને જિગ્નેશ મેવાણી જનતા માટે હંમેશા માટે લડત લડતા હોય છે અને ન્યાય પણ અપાવતા હોય છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે નાની મોટું કામ હોય છે તો જ્ઞાનીબેન ઠાકોર ને જિગ્નેશ મેવાણી એમ કહેવાય છે કે ઘણું બધું લડ્યા છે દોસ્તો. દારૂ બંધી કરાવવા માટે પણ જિગ્નેશ મેવાણી પણ મેદાનની અંદર આવ્યા હતા. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ લોકો એમ કહેવાય છે કે જે પાર્ટીમાં જોડાયેલા છે પાર્ટીની અંદર મજબૂતાઈથી કામ પણ કરી રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવનાર વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો ગેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે એકવાર બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.